બે હड्डी પહેલવાન ला तो हेलो दोस्तों शुरू करते हैं बिना किसी बकलोली के વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે આજે મેં આવેલો છું રિલાયન્સ ડિજિટલ આપણે મોબાઈલ પરચેસ કરવા, કેમ કે આ ફોન બરાબર નહીં મળે, વ્લોગિંગ સારું અને કેમેરો એનો થોડો ખરાબ છે. મેં આ 3 વર્ષથી આ ફોન વાપરી રહેલો. મેં જે વ્લોગિંગ સ્ટાર્ટ કરવાની હતી ત્યારે મેં આ ફોન લેવાનો હતો S24 પર, ત્યારે બહુ વધારે બજેટ આવતું હતું, પર હમણાં બી તો બજેટ આઉટ જ છે અબ્બા પર, એટલું વધારે નહીં થોપી શકતા કે ભાઈ 1 લાખ રૂપિયાનો આટલો મોટો ફોન આપણને દેવડાવે, એટલું બી નહીં. આપણા પાસે આવશે ઇન્શાલ્લાહ આપણે આપણા પૈસાનો લેશું ને અપ્પાને બી દેવડાવશું. તો ફિલહાલ આપણે અહીંયા મેં રિલાયન્સ આવેલો છું મોબાઈલ લેવા સારું. S24 અલ્ટ્રા અને S25 અલ્ટ્રા તો હજુ બી બજેટના આઉટ જ છે, તો આપણે S24 FE ટ્રાય કરશું ને તેમાં આપણે જોઈશું ફાઇનાન્સમાં વધારે સારું પડશે, કેશમાં મેં બી તો કેશમાં જ સારું પડશે, પણ આપણે ફાઇનાન્સના તરફ જ જઈશું એ EMI પર જ. તો આપણે જોયો અંદર ફોન બે દોસ્તારો બી લીધેલો, જે લોકોનો ફોન ટ્રાય કરીને બી જોયો, એ લોકો ફોન સારો લાવો, બ્લોગિંગ કેમેરા સારું, વિડીયો ક્વોલિટી બધું બહુ સારું છે. હવે આપણે તે જોશું કે આપણે તે FE લઈએ કે અલ્ટ્રા લઈએ. મેં બી તો FE તરફ જ જશું કેમ કે તે સારો લાગેલો. ઇન્શાલ્લાહ આપણે તે પરચેસ કરીશું. હમણાં બધી ડિટેલ લઈને જરેલા અબ્બાને કહેશું કે કેવું છે બધું ડિટેલ એના અંદર, કે EMI પર આટલાનું મળશે સમથિંગ. ને ફોન તો સારો જ છે, આપણે FE લઈશું જ ઇન્શાલ્લાહ, પર આપણે હવે તે જોશું આપણે ક્યારે લઈએ. હમણાં તો બધી ડિટેલ્સ કલેક્ટ કરીને હવે અબ્બાને જઈને તે ડિટેલ્સ દઈશું. હા, તે બીજાને પૂછાય તો બહુ વધારે બોલી રહ્યો. આઈફોન જોઈ લે, એમાં આઈ કલર છે, આ 3 કલર છે. બ્લુ ને ગ્રેમાં પૂછો ને કેટલાનો દે છે. આ તો ભાઈ બહુ હાઈ બોલી રહ્યો, 60,000 બોલી રહ્યો. હમણાં જે મારા દોસ્તારોએ લીધો તે મે બી 35 to 45ના વચ્ચે લીધેલો છે, તો 60 તો બહુ વધારે થઈ ગયું. આપણે બીજા ડીલરને પૂછી લેલા જ કે તેમાં શું થઈ રહેલું જ. હા, સ્ટોરેજ આપણે 128 GB હા ઇન્ડી વધારે બી આવે. હા, 256 આવે જ ને, 256 જુઓ ને એ 128 બી જુઓ. હા, 256નો છે, જોઈ લ્યો. આપણે 128 બી ચાલશે, 256 તો વધારે સારું છે. એ વધારે મોંઘો છે, આપણે 128 જ લેવાનું. પૂછો ને ભાવ પૂછો, 128માં હજુ સારું મળશે. જોઈએ આપણે બીજી કોઈ દુકાનમાં સારા રેટ મળતા હોય તો. હમણાં રિલાયન્સમાં તો એટલા સારા રેટ નહીં મળે, પણ આપણે બીજી દુકાનમાં જોઈએ જઈને. જ્યાંથી મારા દોસ્તારે પરચેસ કરેલો ત્યાં બી ગયેલો હતો મેં, પણ તે દુકાન બંધ હતી, તો આપણે તારી જ પહેલે જોઈ લેતે, રેફરન્સથી ચાલુ હજુ સારું થશે. હમણાં મેં બે ચાર જણા અમારું મોં જોતા ગયા કે ભાઈ મેં કેમેરામાં જોઈને વાત કરતો હતો ને, એમ 2-4 જણા એમ જ મોં જોઈને ગયા. તો ભાઈ હવે આપણે જઈ રહેલા જાય ઇસ્માઇલની 2-3 દામાં 10મી ક્લાસ ચાલુ થશે સ્કૂલ, તો યુનિફોર્મ ને બુક્સ બધું લેવાનું. તો હમણાં આપણે જઈ રહેલા આપણે એની બુક્સ લેવા, એની બુક્સ લઈને જાશું, પછી આપણે યુનિફોર્મ લેવા. ब्लॉग बनाना है ना, બ્લોગ ના ચક્કરમાં રસ્તો ભૂલી ब्लॉग बनाने चक्कर में एक टन मिस चाहिए. अगाल दिया मम्मी, ब्लॉग बनावता एक टन मिस કરી ગયા. સાથે સાથે લીચીનો ભાવ બી પૂછી લીધો ભાઈએ. હા ભાઈને ખાવાનો બહુ જોર છે, આખો દડો જવાની ચાલતી જ હોય. જવાન બી ચાલતી હોય, હું બી ચાલતો હોય. તો હવે જાય બુક્સ લેવાય નહીં, ત્યાં અમે જ્યાંથી રેગ્યુલર બુક્સ છે ને 70 રૂપીસની બુક મળે છે. હવે અહીંયા છે એટલે તો 17 રૂપીસની એક બુક મળે છે. ઇન્ડિયામાં બહુ મોંઘવારી છે. तो हेलो दोस्तों, शुरू करते हैं बिना किसी बकलोली के. सीधा तो कर लो, रास्ता तो खबर है ना. अरे आई रो ले अभी फिर थोड़ा अगाल दे जब मैं भी नहीं तो बोल नहीं सकते, अकाल है तो अकाल बोल. इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस वाँचता आई क्यों बेटा जाने भाई. શટર બંધ થઈ રહેલું છે, આપણે ટાઈમ પર પહોંચી ગયા. નો પાર્કિંગમાં ગાડી ઉભી રાખી ઝુચકી લઈ જશે, પછી નો પાર્કિંગમાં ગાડી ઊભી નહીં રાખવાની. ચાલો ટોઈંગ મારા ઉચકી જ શટર બંધ નહીં થઈ રહેલો જાય, તો એ લોકોનું સિસ્ટમ છે ભાઈ. જેને બુક લેવી હોય તો શટર ખોલશે ત્યારે અંદર જશે, તે પછી બુક લઈ લેશે, તે પછી બહાર આવશે. તો બહુ મસ્ત બૈરા છે, ત્યાં કેમેરો નહીં કરી શકતો. તમને ખબર છે મેં તો શરીફ છું ભાઈ, બૈરાનો સાઈડ કેમેરો નહીં થાય.
વિડીયો ગેમમાં દોસ્તારો મને ગાળો દીધી કે ભાઈ તું સરી અમે લોકો અહીંયા છે ને 7:15 વાગે આવેલા હતા મને નહીં ખબર હતી કે ભાઈ આટલી વાર થશે 7:15 હમણાં થયેલા જ 7:50 આ લોકો હમણાં બહાર આવા હમણાં તે બી 2 મિનિટ પહેલાં ફોન કર્યો કે હજુ બિલિંગ થાય થોડી વાર થોડી જાઓ ને આ લોકો હમણાં બહાર આવા લિટરલી આવી છો ભાઈ બહુ વાર લાગી ગઈ યાર બુક્સ લેવામાં ભાઈ યાર આખા વર્ષનો સામાન લેવાનો બહુ ક્રાઉડ બહુ દડાથી ભાઈ થિક્સેક પીવું હતું ફાઇનલી અમ્મી હમણાં હા કહી દીધું ચાલો થિક્સેક પીવા જાય હવે અમે જયેલા થિક્સેક પીવા હવે છે ને બહુ ખુશી થઈ રહી યાર જોરથી બોલ જોરથી બહુ ખુશી થઈ રહી છે પીવાનું મેં આપણે પીએસ ચોકલેટ ચિપ્સ નો મેંગો મારું મેંગો તમારું મેંગો ચોકલેટ ચિપ્સ મેંગો ભાઈ બંને એક એક થઈ બંને લઈ લઈશ બસ ટમાચો દેશ મારું મેંગો તમારું મેંગો તારું મેંગો મારું તો ચોકલેટ ચિપ્સ છે મેંગો છે ચોકલેટ ચિપ્સ મારું મો તો જોઈ કે તારું મેંગો વાળી પી લઈશ મેંગો મારું છે એનું કયું છે તારું બિસ્કોપ છે ભાવશે જ નહીં જોની તને ખદેલી છે પીધેલું બી છે અમે લોકો અહીંયા યુનિફોર્મ લેવા બી આવી ગયેલા છે યુનિફોર્મ તો છે ને આપણે ઉપર આવીને મમ્મી ઉસ્તા જોઈ લેશે એટલી વાર પીપળી વાળા બતાવજો ને આપણે કઈ 10th સ્ટાન્ડર્ડ મોટો થઈ ગયો મોટા જેવી હરકતો બી કરશે મોટા જેવું સમજ બી જાય ખાલી પેન્ટ માપવા જશે પછી પાછો શર્ટ માપવા જશે એના બધા બધું સાથે લઈને જાય એક સાઈઝ મોટું લાવ બે હડ્ડી પહેલવાન લાવ શર્ટ બી એક નંબર મોટું જોઈએ ને પેન્ટ બી એક નંબર મોટી લેજો યુનિફોર્મનો ડિસિઝન તો બરાબર નહીં આવતો હવે પેર અમ્મીને પહેરીને બતાવશે અમ્મી ડિસાઈડ કરે એટલે ફાઇનલ પછી ગ્રીન થોડું ચાલે ગ્રીન તો 11th-12th માં ચાલે તો પકડજો સૈયદ સર પકડ બોચી પકડશે એમ તો હવે અમે ગયેલા કૃષ્ણાનો યુનિફોર્મ જોવા જુમ્માના સ્કૂલ જાતી નહીં પણ પીટી યુનિફોર્મ તો લેવાનો જ છે ને જુમ્માના સ્કૂલ જા જ કે પીટી યુનિફોર્મ લેવો છે ભાષણ બંધ કરવાની હે ઇસ્માઇલ એ જાતી તો જુમ્માના સ્કૂલ ક્યારે જાજે જાતીને પીટી યુનિફોર્મ છે આ ઉપરની કુર્તી કાજી સર ટીમમાં જ નહીં લેશે જોઈ ને પેલી જુમ્માના જાશે નહીં તો ના જ કહી દેશે કાજી સર તને ફૂટબોલ ટીમમાં બી નહીં સ્પોર્ટ્સ ડેમાં બી નહીં અહીંયા આવવાનો કોઈ પ્લાન હતો બી નહીં આ બધું યુનિફોર્મ બધું લેવા ફરતા વ્લોગ બનાવવાનું ચાલુ કરો તો મેં સોચ્યું ચાલો હવે ચાલા જ ત્યાં વ્લોગ બી બની જશે સાથે સાથે તો ભાઈ આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીએ ઇન્શાલ્લાહ બીજા વ્લોગમાં ત્યાર સુધી અલ્લાહ હાફિઝ તું મારો ભાઈ નહીં મળે ચાલો તને યુનિકોર્ન વાળો પાઉચ પસંદ આવ્યો મેં પાઉચ લીધા બી નહીં હવે યુનિકોર્ન વાળો પાઉચ પસંદ આવ્યો તને કાર્ટૂન વાળા પાઉચ પસંદ આવ્યો તને